છે અને આજે ડુંગળીમાં દવા છાંટે છે. કાલે દવા લેવા ગયેલા હતા અને ખાતર લેવા ગયેલા હતા અને ખાતરને દવા બી આવી ગયું છે જો બોપિયા. અને હવે આપણે દવા છાંટે એ બાજુ જઈ જ્યાં આમાં દાદા દવા છાંટે નહીં એમાં કાકા દવા છાંટે છે અને આપણે ઘઉં જો ફાઇનલી તો કાલે તો પાઈ જ દીધા બધા. હવે આજકાલ દવા છાંટે છે ડુંગળીમાં અને ખાતર નાખીને હવે ડુંગળી પાઈ દેવાની છે. આખા મહિનામાં એક વાર ખાતર કે દવા નાખીને જુઓ તમે ડુંગળીમાં તો ડુંગળી કેવી છે જુઓ. ઘઉંમાં એકાદી વાર ખાતર નખાઈ ગયું છે, આમાં એક વાર કંઈ કાર્યવાહી નથી. સજાઈ ડુંગળી કેમ છે જુઓ તમે. આમાં હવે આપણે પહેલી વાર દવા છંટાય છે, 1 મહિનો પૂરો થઈ ગયો પહેલી વાર દવા છંટાય છે અને ખાતર નાખીને હવે 1 વાર પાવાની છે. 1 વાર પાઈ દીધી, આમ તો 2 વાર પાઈ દીધી બધી ગણી તો. હવે 1 વાર પાવાની છે, ખાતર નાખવાની. આપણે ખાતર તો લેવાય છે લાજ, મને ખબર નથી કેટલી ઠેલ લાવેલા છે. ડુંગળીમાં ઘઉંમાં નાખવા 2માં લાવેલા. આપણે જોઈ આવીએ અહીં નાખેલું છે તાબાવાળા ઘેરે. તો આ શાકની પણ 5 થેલી ખાતર છે જેમાં 2 આવડિયા છે અને બીજી આ દૂધ જાય છે. તો હવે આપણે દવા છાંટે બાજુ આંટો મારી. તો ફાઇનલી દોસ્તો દવા છાંટતા છાંટતા અહીંયા હેલા આવે છે. આપણે જઈ ધીમે ધીમે આમાં ડુંગળી ના ના અહીંયા વાળે છે. ફાઇનલી ગયા એમાં દાદા ખડ લઈશ અને આપણે જઈ આવીએ. આમાંથી ખડ તો છે નહીં જુઓ. ફાઇનલી દવા દવા છટાઈ જાય આપણે